આયો શામળિયો વાલો મારો ઓહો. વડતાલે આવ્યા સખી શામળો રે દ્વારિકાના પતિ દીનાનાથ. રૂકમણી રમણ રણ છોડજી રે, રૂકમણી રમણ રણ છોડજી. રૂકમણી રમણ રણ છોડજી રે, રૂકમણી રમણ રણ છોડજી. હે વડતાલે આવ્યા સખી જયતિ ધન્યમ ગ્રામરુતાલયાખ્ય. જયતિ જયતિ ધન્યમ ધામરુતાલયાખ્ય. जयति जयति धन्यं तत्सितं देववृन्द. जयति जयति धन्यं तत्स्थितं साधुवृन्द. श्री कृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मानन्दः. भुवि भूत्वा हरत्यन्त स्तम इवा વડતાલમાં બિરાજા હરે કૃષ્ણ મહારાજ મનોહર મૂર્તિ મારા મંદિરે દર્શન દેવા પધારી. વડતાલમાં બિરાજા વડતાલમાં બિરાજા વડતાલમાં હરે કૃષ્ણ જે બિરાજા વડતાલમાં. વડતાલમાં બિરાજા વડતાલમાં. વડતાલમાં બિરાજા વડતાલમાં હરે કૃષ્ણ જે બિરાજા વડતાલમાં. હરે કૃષ્ણ જે બિરાજા વડતાલમાં. આવો દર્શન દેવાય મારા વાલમાં. આવો દર્શન દેવાય મારા વાલમાં. હરે કૃષ્ણ જે બિરાજા વડતાલમાં. હરે કૃષ્ણ જે બિરાજા વડતાલમાં. મુક્તિ મંદ મંદ હસો તમે જ્યારે હસો ત્યારે ખાડા પડે ગાલમાં. જ્યારે હસો ત્યારે ખાડા પડે ગાલમાં. હરે કૃષ્ણ જે બિરાજા વડતાલમાં. વડતાલ
વડતાલમાં બિરાજા વડતાલમાં હરે કૃષ્ણજી બિરાજા વડતાલમાં હસો તમે એકવાર મુક્તિ મંદ હસો તમે એકવાર હું તો હસીને ઉપાડું તારી આરજી હું તો હસીને ઉપાડું તારી આરજી હે મહારાજ હે મહારાજ હે હું તો હસીને ઉપાડું તારી આરજી રૂડ ચાંદલીઓ શોભે છે તારા બાલમાં રૂડ ચાંદલીઓ શોભે છે તારા બાલમાં હરે કૃષ્ણજી બિરાજા વડતાલમાં વડતાલમાં બિરાજા ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય લક્ષ્મીનારાયણ દેવ કી જય નરનારાયણ દેવ કી જય પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પવિત્ર શ્રી વરતાલ ધામમાં વિરાજમાન અતિ દયાળુ હરિ કૃષ્ણ મહારાજ લક્ષ્મી નારાયણ દેવ એમના દિવ્ય સાનિધ્યમાં શ્રી વરતાલ ધામ મંદિર આયોજિત ભક્તિનિધિ શાસ્ત્રની પરમ પવિત્ર દિવ્ય કથા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો ગ્રંથ છે. આજનો શુભ દિવસ વિક્રમ સંવત 2076 આસો વદ બીજનો દિવસ, બીજી તારીખ સોમવાર, તિથિ અને તારીખ સાથે ચાલે છે. વાલા ભક્તો, ભગવાનની અતિશય કૃપા, અતિશય કરુણા કે આવા સુંદર ગ્રંથો આપણા સંપ્રદાયમાં સુલભ થયા કે જે આપણને ભક્તિ કરવાનું શીખવાડે છે. નિષ્કુળાનંદ સ્વામી ઉપર ભગવાનનો બહુ જ આશીર્વાદ, બહુ જ કૃપા. સ્વામી લખશો ને એ ગદ્ય થશે, ગાશો ને એ પદ્ય થશે, એવા આશીર્વાદ મહારાજે આપેલા. સ્વામીએ પદ્ય લખ્યા, ગદ્ય લખ્યા, જ્ઞાન નહોતું છતાં પણ ભગવાનની કૃપા હતી. સંતોમાં અનહદ શક્તિ જ, નંદ સંતોમાં અનહદ શક્તિ જ. માત્ર ભગવાનના સ્વરૂપને જોઈ લે, અનેક પદોની રચના કરી નાખે, એટલી બધી શક્તિ ભગવાનના સંતોમાં, પરમ સંતોમાં હતી. એવા સંતે આ ગ્રંથનું લેખન કર્યું છે. આપણે ભાગ્યશાળી છીએ કે આવા દિવ્ય દિવસોમાં આપણને ભક્તિનિધિ શાસ્ત્રની કથાનું શ્રવણ કરવા મળે છે. ગઈકાલની કથામાં સાંભળ્યું, ભક્ત પ્રહલાદ હોય, આપણા સંપ્રદાયના કાળુ વાવડિયા જેવા ભક્ત હોય,
જીવનમાં અનેક પ્રકારના દુઃખો આવ્યા છે, દુઃખને દાદ ના દીધી, મારો ભગવાન મોટો છે. અરે તારે શું અવકાત, દુઃખની કોઈ અવકાત નથી, મારો હરિકૃષ્ણ મોટો છે. દુઃખને કહી દેવું તારી કોઈ અવકાત નથી, મારો ભગવાન મોટો છે. અરે તારા જેવા તો કેટલાય આવશે, મારો ભગવાન મોટો છે. અને દુઃખ આવ્યું ને તો સમજવું કે ભગવાને આપ્યું છે, ભગવાને કંઈક ધાર્યું હશે, દુઃખ દેવા ભગવાનને કંઈક ધાર્યું હશે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને આ બહુ વિશેષ સમજાવે છે કે આવી સમજણ જેને હોય છે એ જીવ ક્યારેય દુઃખી થાય નહીં. ભક્ત પ્રહલાદને એટલા બધા દુઃખો આવ્યા છે, ભગવાનને છોડ્યા નથી. આજના લોકોને થોડુંક દુઃખ આવ્યું, ભગવાનને મૂકી દે, નથી કરવી ભક્તિ. અરે જે ભક્તિમાં આટલું સંકટ હોય, જે ભક્તિમાં આટલી પીડા હોય, શું કામ ભક્તિ કરીએ? પણ ભગવાનનો સાચો ભક્ત ગમે તેવું દુઃખ આવી જાય, ગમે તેવો પ્રસંગ આવી જાય, ગમે તેવો કાળ આવી જાય, પણ ભગવાનને છોડે નહીં. દુઃખ સહન કરે, ભગવાનનું સ્મરણ કરે, દુઃખ સહન કરે, ભગવાનનું સ્મરણ કરે. જપતા જાપ બાપ આપણો પ્રહલાદજીને પીડા કરી, સત્ય રાખદા હરિશ્ચંદ્ર શિબી, નળમુદ ગણ બેઠા ઠરી. હરિશ્ચંદ્ર મહારાજની વાત કરી છે. વિશ્વામિત્ર ઋષિએ અનેક પ્રકારે હરિશ્ચંદ્રને દુઃખી કર્યા, છતાં પણ હરિકૃષ્ણ મહારાજ નો દ્રઢ નિશ્ચય, ભગવાનનો દ્રઢ નિશ્ચય જેમ ભગવાનના ભક્તોને છે, એમ હરિકૃષ્ણ મહારાજને સત્યનો નિશ્ચય છે. સત્ય છે ત્યાં ભગવાન છે, ધર્મ છે ત્યાં ભગવાન છે. ગમે તેવી પરીક્ષા થશે ને, એ પરીક્ષામાં પાસ થઈ જશું, પણ સત્ય નહીં છોડીએ, સત્ય નહીં છોડીએ. હરિશ્ચંદ્ર મહારાજની વિશ્વામિત્ર ઋષિએ બહુ જ પરીક્ષા કરી, બહુ જ હેરાન કર્યા, સત્યને છોડ્યા નથી. આ હરિશ્ચંદ્ર મહારાજની કથા છે. અયોધ્યાના રાજા હતા. વિશ્વામિત્ર ઋષિ એક વખત અયોધ્યા આવ્યા છે. રાજાના રાજમહેલમાં આવ્યા. રાજાએ બહુ સન્માન કર્યું. આપ પધાર્યા, બહુ સારું થયું, હું પાવન થઈ ગયો, મારું રાજમહેલ પાવન થઈ ગયો. અરે આમ ને આમ સાધુના પગલા ક્યારે ઘરમાં નથી પડતા, આમ ને આમ સાધુના પગલા ક્યારે રાજમાં નથી પડતા. પુષ્પનો સરસ મજાનો હાર પહેરાવ્યો છે. આજ્ઞા કરો, તમારે શું સેવા કરું? તમારે જે જોઈએ હોય ને એ માંગો. સંત તમે માંગો, તમારે જે જોઈએ એ માંગો. આપણે શું ઈચ્છા છે? આપણી જે ઈચ્છા હોય તે માંગણી કરો. વિશ્વામિત્ર ઋષિ કહે છે, રાજા મને તારો સર્વસ્વ રાજપાટ, ધન સંપત્તિ, તમામ મિલકત મને આપી દે. બહુ કઠણ છે. સર્વસ્વ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેવું બહુ જ કઠણ છે. પણ સત્યનો સાથ, સત્યની જેને ટેક છે એવા હરિશ્ચંદ્ર મહારાજ, તું તારા પુત્રને પૂછી લે, તારા પત્નીને, તારા મતીને પૂછી જો શું કહે છે, રજા લઈ આવ. હરિશ્ચંદ્ર મહારાજે પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિતને વાત કરી. વિશ્વામિત્ર ઋષિ સમગ્ર રાજપાટ માંગે છે, આપણે શું કરવું? બંને જણા બહુ પ્રસન્ન થયા છે. રાજા જેવો ઉદાર છે એવો જ એનો પરિવાર ઉદાર છે, એની પત્ની ઉદાર છે. તારામતી કહે છે, અરે સામેથી ઋષિમુનિ માંગે છે તો આપી જ દેવું જોઈએ, એમાં પૂછવાની શું વાત? આટલો મોટો રાજપાટ જ્યારે વિશ્વામિત્રએ માંગ્યું છે, એક વિચાર કર્યો નથી, એક વિચાર કર્યો નથી. વિશ્વામિત્ર બોલ્યા છે, હજુ બરાબર વિચાર કરી લે, ઉતાવળ ના કરીશ, હું પહેલાથી ચેતવી દઉં છું. અર્પણ કર્યા પછી પાછું મંગાય નહીં, પછી દુઃખી થશો, રાંક થઈને જ્યાં ત્યાં રખડશો, ભીખ માંગશો. રાજા કે બધું જ મંજૂર છે, બધું જ ભગવાન તમારા માટે છે. સત્યને ટેક નથી ચૂક્યા. દાદા ખચરની ભગવાન પરીક્ષા કરે છે. દાદા આ બધું કોનું છે? મહારાજ તમારું છે. તો કે નીકળી જાઓ,
પહેરેલે કપડે ભગવાને બહાર કાઢ્યા દાદા ખાચરને. જીવબા લાડુબા દાદાને લઈને જાય. ભગવાન પરીક્ષા કરે છે. બોલવું સહેલું છે, આ બધું તમારું છે. કાલે સ્વામીએ વાત કરી, બોલવું સહેલું છે, કરવું કઠણ છે. આ બધું તમારું છે, આ બધું તમારું છે. પણ જ્યારે માંગવા જાય ત્યારે કે હવે થાય એમ નથી, હવે કોઈ સેટિંગ નથી, કોરોના આવી ગયો છે, હવે આમ આવી ગયું છે. બોલવું સહેલું છે. દાદા ખાચર એવા ભક્ત નથી. મહારાજ આ બધું તમારું છે એમ કરીને બહાર નીકળી ગયા. પહેરલે કપડે ભગવાન બહુ પ્રસન્ન થયા. દાદા આની અમારે કોઈ કિંમત નથી, તમારું જે સમર્પણ છે ને એ સમર્પણની કિંમત છે. દાદા તમારા સમર્પણની કિંમત છે. વિશ્વામિત્ર ઋષિ કહે છે વિચાર કરી લે, વિચાર કરી લે, તારે જે જોઈતું હોય એ લઈ લે. ના, આ બધું તમને સોંપ્યું, આ તમારું છે. રાજ દઈને રાંક થાશો, નહીં મળે અંબર અન્ન આહાર. અવળ્યું તો દુઃખ આવશે નહીં, રહે સત્ય કરો વિચાર. ખાવા પીવા ઓઢવા માટે અન્ન ધન મળશે નહીં, માપ વિનાનું દુઃખ આવશે. તમારું સત્ય, જે સત્યના તમને બહુ છે ને કે હું સત્યવાદી છું, સત્યવાદી છું, એ સત્યતા પણ નહીં ટકે. મુશ્કેલીઓ પડશે, સત્ય ટકાવી શકશે નહીં. રાજા બોલ્યા કે એક વખત તમને કહી દીધું, એ કહી દીધું. તમામ સંપત્તિ રાજપાટ એ હવે અર્પણ કરીએ છીએ. વચન આપે ને પાછું ફરે નહીં, એ અમારું કુળ છે. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ વચન ન જાય. એ જ કુળના આ હરિશ્ચંદ્ર મહારાજ છે. અરે પ્રાણ જતા રે પણ વચન નહીં જાય, સત્યની ટેક નહીં મૂકું. આ બધું તમને અર્પણ કર્યું, તમને દાન કર્યું. હવે મારું આમાંથી કશુંય નથી. મારું સમગ્ર રાજ્ય તમે લઈ લો. રાજાએ સંપૂર્ણ સંપત્તિ આપી દીધી છે. છતાં પણ વિશ્વામિત્ર ઋષિ કહે છે કે હજુ તમારી દક્ષિણા તો બાકી જ છે. હવે રાજાએ બધું આપી દીધું. અરે મહારાજ આ બધું તમને આપી દીધું, એમાં દક્ષિણા આવી ગઈ. કે ના ના, આમાં દક્ષિણા નહીં, દક્ષિણા તો તારે બીજી વખત આપવી પડે. આમાં તો આ બધું મારું થઈ ગયું. આ જે કઈ દેખાય છે સોના મોહર સંપત્તિ, આ બધું જ મારું થઈ ગયું. દક્ષિણા તારે આપવી જ પડશે. રાજસાર સમૃદ્ધિ મારી, એથી બાળકોય તજતણું. રાજાએ કહ્યું મહારાજ ચિંતા ન કરશો, મારા પત્નીના શરીર ઉપર જે ઘરેણા છે, દાગીના છે, તમને આપી દઉં છું. હરિશ્ચંદ્ર મહારાજે પત્નીના દાગીના વિશ્વામિત્ર ઋષિને આપ્યા. દેવી તમારા દાગીના ઋષિમુનિ માંગે છે. સારું, ઉદાર પત્ની છે, પતિ પત્નીનો સમન્વય છે, સંપ છે, પ્રેમ છે, ભક્તિ છે, સત્યની દ્રઢતા છે. જે પરિવારમાં સંપ હોય, સંપ સંપ્રદાયમાં હોય, સંપ ધર્મમાં હોય, ત્યાં ક્યાંય કોઈ પ્રકારની પીડા થતી નથી. એક ઘર હોય, બે ધર્મો હોય તો વિચિત્રતા થાય. એક ઘર હોય, એક ધર્મ હોય, એક નિષ્ઠા હોય તો ભક્તિ પણ કરવામાં આનંદ આવે. હરિશ્ચંદ્ર મહારાજ જેવા સુખી, જેવા નિષ્ઠાવાળા, જેવા દ્રઢ ટેકવાળા, એમ પત્ની પણ એવી ટેકવાળી હતી. વિશ્વામિત્ર ઋષિને બધું આપી દીધું. હરિશ્ચંદ્ર મહારાજ હાથ જોડીને નીકળ્યા છે. હવે રાજ્યની જે ધન સંપત્તિ છે એમાં હરિશ્ચંદ્ર મહારાજનો ભાગ નથી. બધો જ ભાગ કોનો થયો? વિશ્વામિત્ર ઋષિનો થયો છે. વિશ્વામિત્ર ઋષિ કહે છે તારા પત્નીએ જે ઘરેણા આપ્યા છે એ ઘરેણા ખરેખર એ રાજપાટમાં આવી જાય. દક્ષિણા તો તારે આપવી જ પડે. આ તો હું લઈ લઉં છું પણ દક્ષિણા તારે આપવી જ પડે.
તો કે દક્ષિણા શું? તો કે કાશીએ બજારમાં તને વેચીશ, એમાં જે પૈસા આવશે એ દક્ષિણા માનીને લઈ લઈશ. તમે જાઓ, કાશી જાઓ, હું રૂબરૂ તમને વેચવા માટે આવીશ. રાણી રોહિત કુમાર અને હરિશ્ચંદ્ર મહારાજ ચાલતા ચાલતા ધીરજ રાખીને નીકળ્યા છે. ભગવાન ઉપર બહુ વિશ્વાસ છે, ભગવાન ઉપર બહુ વિશ્વાસ છે. એક ભરોસો શ્યામ ચરણ કો, શ્યામ ચરણ ઘન શ્યામ ચરણ કો, એક ભરોસો શ્યામ ચરણ કો. બધું થઈ ગયું, બધું જતું રહ્યું, પણ એક વિશ્વાસ ભગવાનના ચરણોમાં છે. અરે જીવન આપ્યું છે ને, એ જીવન જગાવવા માટે ભગવાન કંઈક ને કંઈક તો કરશે. નહીં સાધન બલ બુદ્ધિ ચાતુરી, નહીં સાધન બલ બુદ્ધિ ચાતુરી, એક અચલ વિશ્વાસ શરણ કો, એક ભરોસો શ્યામ ચરણ કો. એક ભરોસો, એક વિશ્વાસ ભગવાનના ચરણોમાં છે. ત્રણે ત્રણ ધીરજ રાખીને નીકળ્યા છે. નગરની પ્રજા રુદન કરે છે, અમે તમારા વિના રહી નહીં શકીએ, અમે તમારી સાથે ચાલીએ. રાજા કહે છે, ના, હવે તમારા રાજા વિશ્વામિત્ર ઋષિ જ. ધીરજ રાખો, ભગવાન બધું સારું કરશે. બહુ વિચારવા જેવી કથા છે. નિષ્કુળ આનંદ સ્વામી એટલા માટે કહે છે કે ઘણું બધું દુઃખ આપ્યું છતાં પણ સત્યને ટેક ચૂક્યા નથી, ભક્તિ માર્ગ છોડ્યા નથી. એટલે આપણે ઘણી વખત રાજા હરિશ્ચંદ્રને યાદ કરીએ છીએ કે હરિશ્ચંદ્ર જેવો સત્યવાદી છે તું. આ સત્યવાદી રાજાને તમે જુઓ, આપણે રૂપિયો છોડતા નહીં. શાકભાજી લેવા જઈએ, કોઈક ગરીબ હોય તો આપણે રૂપિયો પાછો લઈ લઈએ છીએ. અને આખું રાજપાટ આપી દીધું છે, આખું રાજપાટ આપી દીધું. જેની સેવામાં અનેક દાસ દાસીઓ હોય, એક માણસ સેવામાં આવે, બીજો માણસ આ કરે, ત્રીજો માણસ આ કરે, એમ અનંત માણસો જેની સેવામાં રહી જાય, એવો રાજા હવે એકલો ચાલે છે. અરે કપડા, એક કપડા સાથે નીકળ્યો છે. રાણી છે, ખાધા પીધા વગર, પૈસા નતા, ખિસ્સામાં કશુંય નથી, સંપત્તિ નથી, ચક્કર આવે છે. થોડોક વિસામો કર્યો, ઘોર જંગલ આવ્યું છે. મન મજબૂત કરીને નીકળ્યા. અયોધ્યાથી કાશી નગરી 200 કિલોમીટર દૂર છે. દુઃખ સહન થાય નહીં એટલું દુઃખ પડ્યું. જે સત્યની ટેક રાખે છે એના જીવનમાં આવા અનેક પ્રકારના દુઃખો આવે છે, પણ સત્ય છોડતા નથી. ધન્ય છે ધીરજતાને, ધન્ય છે એ ટેકને. સત્યવાદી સંત સંકટને સહે, રહે ધીર ગંભીર નિરનિધિ જેવા. આપે અમાપે તાપે તપે નહીં કેદી, અળગ પગ મગે પરઠેવા. સત્યવાદી સંત સંકટને સહે, સત્યવાદી સંત સંકટને સહે. ગંભીર નિરનિધિ જેવા ગમે તેવા દુઃખ આવી જાય, સંકલ્પના તરંગ ઉઠે, યુક્તિ કરીને જીતી લે, હિંમત રાખીને દુઃખ સામે લડતો રહે છે. ક્યારે એ ચલાયમાન થાય નહીં, હિંમત રાખીને દુઃખનો સામનો કરે છે. સત્યની ટેક ક્યારે ચૂકે નહીં. ભગવાને જે આ માર્ગ આપ્યો છે એ સાચો માર્ગ છે. દુઃખો આવશે, દુઃખ સહન કરીશું, પણ માત્ર ભક્તિ ભગવાનની કરીશું, માત્ર ભક્તિ ભગવાનની કરીશું. હરિશ્ચંદ્ર મહારાજે સત્યની ટેક ચૂક્યા નથી. આ કથા એટલા માટે સાંભળવાની, આ કથા એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી વર્ણવે છે કે આ કથાથી આપણને બળ મળશે, સત્સંગમાં આપણને બળ મળશે. અરે અનેક પ્રકારના કષ્ટો આવશે. આ ઘોર કળિયુગ છે.
સત્સંગમાં અનેક પ્રકારના કષ્ટો આવશે. એ કષ્ટમાંથી કેમ ઉગરી જઈએ, એ કષ્ટમાંથી આપણું રક્ષણ કેમ થાય, તે માટે નિષ્કુળાનંદ સ્વામી ભક્તિ નિધિમાં હરિશ્ચંદ્ર મહારાજને યાદ કરે છે. કસની આવે ને ત્યારે ભગવાનને રાજી કરીએ છીએ. જીવનમાં દુઃખ આવે ત્યારે એવું સમજવું કે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભગવાનને રાજી કરીએ છીએ. આપણા ઉપર ભગવાન અઢળક ઢળ્યા છે, આપણને દુઃખ આવ્યું, ભગવાને મને દુઃખી કર્યો, નિષ્કુળાનંદ સ્વામી કહે છે ત્યારે પણ રાજી થવું. ભગવાને મને દુઃખી કર્યો છે તોય ટેકત જતા નહીં, કથી નથી વાતી તેની ધીરે, ઓછપન આને અંતરે, સુખ દુઃખ માને શરીર. અનેક પ્રકારના કષ્ટો પડ્યા. હરિશ્ચંદ્ર મહારાજને ભૂખ, તરસ, ચક્કર આવવા લાગ્યા છે. જ્યાં ત્યાં લટકતા ખાઈને પડી જાય. અરે હવે તો શરીરમાં ખાલી પ્રાણ બચ્યો છે. સત્યને ટકાવવા માટે દેહના દુઃખની પરવા કરતા નથી. આ દેહ પડી જશે પણ સત્ય નહીં પડે. ભગવાનને રાજી કરવા માટે આ સુખ અને સંસાર છોડ્યો, રાજપાટ છોડી દીધા, પરિવાર સાથે જ. અરે ભગવાનની ભક્તિ કરીશું, ભગવાનને રાજી કરીશું, તે સિવાય જોઈએ શું? ભગવાનની કૃપાથી રાજપાટ મળ્યો તો ભગવાનની કૃપાથી જતો રહ્યો. હવે તો શાંતિ છે ને, નિવૃત્ત થઈ ગયા, હવે તો ભગવાનની ભક્તિ થશે. આ સમજણ છે. જેને એવી સમજણ છે એ ભગવાનની ભક્તિ કરે છે. બાકી રૂપિયો જતો રહે તો રડતો જ રહે. ઘરમાં કરોડો રૂપિયા પડ્યા હોય અને રૂપિયો જાય ને તો એ રડવા માંડે. એ અમુક એટલી બધી વાસના પૈસાની હોય છે. હરિશ્ચંદ્ર મહારાજની અનેક પ્રકારની પરીક્ષાઓ ભગવાને કરી છે. વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે કાશીએ, મને વેચો એમ માથા ઉપર પૂડા મૂક્યા છે. ઉચ્ચ સ્વરે કહે છે ઘાસનો પૂડો, હે કાશીવાસી જનો, અમે ત્રણેય જણા સત્યની ખાતર વેચવા આવ્યા છીએ, તો અમને વેચાતા રાખી અને ઋષિના ઋણમાંથી મુક્ત કરો. આવી રીતે જોર જોરથી હરિશ્ચંદ્ર મહારાજ બૂમો પાડે છે. વિશ્વામિત્ર ઋષિ ખીજાઈ ગયા. રાજન, હટ્ટ છોડી દે, સત્યને મૂકી દે. સત્ય રાખવા માટે કેટલું દુઃખ સહન કરીશ, આ બધું મૂકી દે. અયોધ્યાનું રાજ્ય પાછું લઈ લે, હું તને આપવા તૈયાર છું, મુક્ત થઈ જા ઉપાધિમાંથી. પણ રાજાને સત્યમાંથી પડવું નથી, સત્યમાંથી નિષ્ઠામાંથી પડવું નથી, ભક્તિનો ત્યાગ કરવો નથી. ગમે તેમ થાય પણ વિશ્વામિત્ર ઋષિ સત્યમાંથી પાડવા માટે પડ્યા. એક વિદુર બ્રાહ્મણ હતો. જોરદાર સત્સંગની પ્રવૃત્તિ ચાલતી હતી. પૂજા પાઠ, સત્યનારાયણ ભગવાનની કથા, વાર્તા, કર્મકાંડી બ્રાહ્મણ હતો. ઘરમાં મદદ કરે એવું કોઈ નહોતું. સોના મોહર આપીને તારામતી રાણીને ખરીદી કરી પોતાને ઘેર લઈ ગયો. તારામતીને કહ્યું, દીકરી તું નિધડક રહેજે, હું તારો બાપ અને તું મારી દીકરી, તું મારી બહેન ને હું તારો ભાઈ. તારામતી રાણી કહે છે, ભાઈ મારે શું કરવાનું છે? બ્રાહ્મણ કહે છે, તારામતી તારે પ્રભાતમાં વહેલું ઉઠવું, ઘરવાળીને સાફ કરવું, લીપવું, પૂજા પાઠ, ફળ, ચંદન, તુલસી પત્ર તૈયાર કરવા, વાસણ માંજવા, વસ્ત્ર ધોવા, ડાંગર ખાંડવી, અન્ન દળવા. વિચાર કરો, આવી મોટી મહારાણી એક બ્રાહ્મણના ઘરે નોકરાણી થઈને રહે, સેવા કરે. ક્યારે એક વખત પાણીનો ગ્લાસ લીધો ના હોય સામેથી, એવી રાણી એક નોકર રાણી થઈને રહી. સત્યને ખાતર દુઃખ ભોગવવું પડ્યું, બધું કુરબાન કર્યું. હવે રોહિદાસનું શું થયું સ્વામી વર્ણવે. રોહિદાસ એક બ્રાહ્મણ 800 સોના મોહર આપીને લઈ ગયો. બ્રાહ્મણ કહે છે, તારે બગીચામાંથી ફૂલ વીણી લાવવાના, જંગલમાંથી લાકડા લાવવાના, રાત્રે મારા પગ દબાવવાના. રોહિદાસ તો નાનો બાળક છે, પણ વેચાથી લીધેલો વિશ્વામિત્ર ઋષિને ધન આપીને આખી રાત રોહિદાસ બ્રાહ્મણના પગ દાબે, બિચારાને સુવા પણ ન દે. હુકુમ કરે, જા જલ્દી જા, ફળ ફૂલ લઈ આ, વધુ ઘટું ખાવા દે. પેટ પૂરતું જમવા પણ મળતું નહોતું. હરિશ્ચંદ્ર મહારાજને એક કાળસેન સ્વપક્ષ નામનો
1200 સોના મોહર આપીને લઈ ગયો. તેને કામ શું સોંપ્યું ખબર છે? સ્વપશે સોંપ્યું હરિશ્ચંદ્રને, લેવા મરડે મરડે લાગ, આપે ખાપણ પૈસો ત્યારે મુકવા દેવી આગ. સ્વપશ કહે છે, અલા હરિયા, હરિશ્ચંદ્ર મહારાજને કહેલા, હરિયા સાંભળ, તારે રાત દિવસ સ્મશાનમાં રહેવાનું, અને જે મરદો બાળવા આવે ને તેની પાસેથી 1 રૂપિયો, 1.25 ગજ કપડું લેવાનું, ખીચડીની દાળ લેવાની, પછી મરદો બાળવા દેવાનું. એક ખોખો ખીચડીની દાળ મળે ત્યારે સ્મશાનમાં જ રાંધીને ખાઈ લેવી. દાળ ન મળે તો ઉપવાસ કરવાનો, પણ મારા ઘરે કોઈ દિવસ આવવાનું નહીં. આ કામ હોપી દીધું પેલા જે સ્વપશ હતો એને, સ્મશાનમાં રહેવા વાળો. કાશી નગરી બહુ મોટી, માણસો ઘણા બધા મરે. હરિશ્ચંદ્ર મહારાજ રાત્ર દિવસ દોડધામ કર્યા જ કરે. કેટલા બધા મરડા આવે, એને બાળે, ખાવાનું મળે ના મળે, ઉપવાસ થાય, બધું સહન કર્યું છે સત્ય ખાતર. આ બાજુ રોહિદાસ દુઃખ સહન કરે, પેલી બાજુ તારામતી દુઃખ સહન કરે, આ બાજુ હરિશ્ચંદ્ર મહારાજ દુઃખ સહન કરે. આટલો મોટો રાજ પરિવાર સત્યની ખાતર નોકરો થઈને અરે ભગવાનને પ્રસન્ન કરવા માટે રહ્યા છે. બ્રાહ્મણ કહે, રોહિદાસ બગીચામાંથી ફૂલ લઈ આવ. ફૂલ લેવા ગયો ત્યાં વિશ્વામિત્ર ઋષિ સર્પ બનીને રોહિદાસના પગમાં દંશ માર્યો. વિશ્વામિત્ર ઋષિએ કઈ બાકી રાખ્યું જ નથી હેરાન કરવાનું. રોહિદાસનો દેહ હત્યા પડ્યો છે, મૃત્યુ પામ્યો છે. તારામતીને ખબર પડી, તારામતી દોડતી દોડતી આવી, તારામતીએ રોહિદાસને ઉપાડી લીધા. રડવા લાગ્યા, હૃદય ફાટ તારામતી રડવા લાગી છે. ખૂબ રુદન કર્યું. બેટા, તારા પિતાને કોણ સમાચાર આપશે કે તારું મૃત્યુ થયું છે? અંતિમ વેળાએ તારું મોઢું જોવા નહીં મળે, હવે હું શું કરું? તે શબ લાવ્યો ગંગા તટે, શેરી મૂકે છે આગ, ત્યારે હરિશ્ચંદ્ર કેમ મૂકીશ અગ્નિ, આપ્યા વિના મારો લાગે. રોહિત કુમારના મૃત શરીરને સ્મશાનમાં લઈ આવ્યા. જ્યાં આગ મૂકવાની તૈયારી કરી, હરિશ્ચંદ્ર રાજા ત્યાં દેખાયા છે. તારામતી પોતાના દીકરાને બાળવા માટે સ્મશાનમાં લઈ જાય, અને ત્યાં જોયું સ્મશાનમાં તો રાજા હરિશ્ચંદ્ર, અરે કેટલા બધા મરદાને આગ લગાડી હતી. હરિશ્ચંદ્ર મહારાજ દેખાયા છે. હરિશ્ચંદ્ર મહારાજ કહે છે, હું રોહિદાસને બાળું, પણ પહેલા મારો લાગ આપવો પડશે, ભાડું આપવું પડશે. 1.25 ગજ કપડું મને આપો, 1 રૂપિયો મને આપો, 1 પૈસો મને આપો, ખીચડીની દાળ મને આપો, તો જ મૃત્યુ, તો જ અહીંયા બાળવા દઈશ, બાકી નહીં બાળવા દઉં. રાજાએ શબ સામે નજર કરી છે. ઓહો, આ મારો પુત્ર છે, મારો પુત્ર, નાનો પુત્ર, એ કેટલો સુંદર હતો, કેટલો દિવ્ય હતો, પણ આજે રાજા બંધાઈ ગયા છે. હું શેઠનો નોકર છું, મને માફ કરજો. તું ભલે મારો પુત્ર છે, તું ભલે મારી પત્ની છે, પણ કર તો મારે લેવો જ પડે, ભાડું તો મારે લેવું જ પડે. આપી લાગ લગાડી ચિતા, અર્ધું બળ્યું જ્યારે તન, ત્યારે નાખીએ ઓલવી ઘણો ઘણો વરસી ધન. બરાબર લાગ આપી શબને અગ્નિ લગાડ્યો. વિશ્વામિત્ર ઋષિએ દાવ શરૂ કર્યો, હેરાન કરવાનું ચાલુ રાખ્યું છે. અગ્નિ ચાલુ કર્યો છે, વરસાદ પણ ચાલુ થયો. તારામતી અર્ધ બળેલું શરીર ખોળામાં લઈને રડે છે. વિશ્વામિત્ર ઋષિ તરત કાશી ગયા છે. કાશી નરેશને કહ્યું છે, જલ્દી જાઓ, સ્મશાનમાં કોઈક ડાકણ આવી છે. અર્ધ બળેલા દેહને કાપી કાપીને ખાય છે, તમે જલ્દી એ ડાકણને મારી નાખો. ચોકીદારો આવ્યા છે. હરિશ્ચંદ્ર રાજાને હુકુમ કર્યો, ડાકણને મારી નાખ. હરિશ્ચંદ્ર રાજા નજીક આવ્યા. તારામતી પુત્ર રોહિતના શબને ખોડામાં રાખી રડે છે. ભૂખના દુઃખથી દેહ દુર્બળ છે, કાળો થઈ ગયો છે. રખડી રખડીને શરીર કરમાઈ ગયું છે. તલવારથી મારવા જાય, એક નજર થઈ જાય, ઓળખી ગયા, આ મારી પત્ની છે, તારામતી છે. ખોડામાં પુત્ર છે, એ રોહિદાસ છે. ઓહો, મારી પત્ની, મારો દીકરો, કેમ મારો? આ તો મારો પુત્ર છે. પતિદેવ, તમે મને ઓળખી ગયા?
તલવારથી નહીં મારો, સત્યથી પડ્યા ગણાશ. અતિ વિકટ પરિસ્થિતિ સર્જાઈ ગઈ. હવે શું કરું? રાજા વિચાર કરે છે. ત્યારે તારામતી કહે છે, રાણી વાણી જાણી તાણી તીખી કહે, કાડ 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 કરવાડ તારી. ગ્રહી અતિ ગાંઠ 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 મને વાડ વાડ વળી મુંડ મારી. રાણી કહે છે, તલવાર કાઢ, એક ઝાટકે મારું માથું ઉડાડી દે. શા માટે ડરે છે? સત્યની ટેક રાખવા માટે રાજપાઠ છોડ્યું, પોતાના રાણીને છોડવા માટે બીવે છે. સત્યથી ચલાયમાન થવાય નહીં. હિંમત રાખી ગરદન તલવાર એ ગરદન ઉપર રાખી છે. પ્રહાર કરી દો મને. પત્ની છે હિંમત વાળી છે, અને આવી હિંમત વાળી પત્ની ભાગ્યશાળીના ઘરે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, તારામતીની ધીરજ શક્તિને કાઢ્યું ખડગ થડગ ધડક નથી. થડગ થડગ તે થડગ ટળી, ફડક ફડક ફડકડતી નથી. ઝડક ઝડક મને મન મારી વળી. હરિશ્ચંદ્ર રાજા ઊંડા વિચારમાં પડ્યા છે. 5 ડગલા પાછળ પડી ગયા. હિંમત રાખી દોડ મૂકી. જા તારામતીના ગરદન પર તલવાર મારવા જાય તો ભગવાન આવી ગયા મદદમાં. નિષ્કુળાનંદ નાથના નાથજી હાથે હાથ ગ્રહી લીધો છે તિયા. ભગવાન પ્રગટ થયા, ભગવાન પ્રસન્ન થયા. ભગવાને જેવું રાજ્ય હતું એવું રાજ્ય પાછું આપી દીધું છે. પરીક્ષા કરી ભગવાને. જેને ભગવાન ઉપર વિશ્વાસ છે એની જ ભગવાન પરીક્ષા કરે છે. એટલે ક્યારેય વિશ્વાસ ભગવાન ઉપરથી કાઢવો નહીં. આ પ્રસંગ બહુ જ મોટો છે. આ પ્રસંગ બહુ જ મોટો છે, પણ આપણને ભક્તિ નિધિ શાસ્ત્રમાં સ્વામી એટલા માટે વર્ણવ્યો કે આપણને ભક્તિમાં બળ મળે, ભક્તિમાં શક્તિ મળે. ભક્તો જીવનમાં અનેક પ્રકારના દુઃખો આવશે, પણ ભગવાનનો સાથ ક્યારે છોડશો નહીં. ભગવાનનો સાથ ક્યારે છોડશો નહીં. સ્વામી આ વાત આપણને સમજાવે છે. મેં તો તેરો બિરુદ ભરોસે બહુ નામી. હે ભગવાન, તે મને વચન આપ્યું છે. તારું બિરુદ છે અધમ ઓધારક, તારું બિરુદ છે. અને તારા બિરુદના હું વિશ્વાસે રહ્યો છું. તે વચન આપ્યું છે કે તું મારો ભક્ત થા, તું મારી ભક્તિ કર, હું તારું કલ્યાણ કરીશ, હું તારું કલ્યાણ કરીશ. અને જે ભગવાનની ભક્તિ કરે છે, જે ભગવાન ઉપર વિશ્વાસ રાખે છે, ભગવાન એનું કલ્યાણ કરે, ભગવાન એની રક્ષા કરે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્તિ નિધિ શાસ્ત્રમાં વર્ણવે કે સત્ય રાખતા હરિશ્ચંદ્ર શિબી નળ મુદગલ ન બેઠા કરી. સત્ય રાખી ભગવાને એમની મદદ કરી છે. ભગવાન સ્વામિનારાયણ પણ એ જ સમજાવે છે શિક્ષા પત્રે વચનામૃતમાં, ત્યારે સત્યને ટેક ચૂકવી નહીં, ત્યારે ધર્મનો માર્ગ ચૂકવો નહીં. જીવનમાં સદૈવ સુખી થવું હોય, સ્વાર્થના માર્ગમાં જશો, સત્ય ચૂકી જશો, સ્વાર્થના માર્ગમાં જશો, ધર્મથી પડી જશો. અરે દુઃખો ઘણા હશે, પણ ભગવાનનું ધામ મળશે. જીવનમાં દુઃખ ઘણા બધા આવશે, પણ ભગવાન છે ને બહુ દયાળુ છે. અશરણ શરણ અધમ ઓધારણ, નિગમ ગાવત યહ ગાથ આપ. આપનો બિરુદ વિચારો નાથ. ભગવાન અશરણ શરણ છે. એના શરણે જે કોઈ જાય છે, ભગવાન એના ઉપર અતિશય કૃપા કરે. એના શરણે કોઈ પણ જાય, ભગવાન એના ઉપર અતિશય કૃપા કરે. ભક્તિ નિધિ શાસ્ત્ર આપણને સમજાવે છે. અનેક પ્રકારના દુઃખો આવે ભક્તો, ક્યારેય એ માર્ગમાંથી પડતા નહીં. સ્વામી કહે છે શિબી રાજાને ઇન્દ્રે બહુ જ હેરાન કર્યા. જેવી કથા હરિશ્ચંદ્ર મહારાજની, એવી જ કથા શિબી રાજાની. શિબી રાજાએ અનેક દુઃખો સહન કર્યા. ઇન્દ્રે બહુ હેરાન કર્યા. પોતાનું શરીર કાપીને રાજવામાં મૂકી દીધું, સમર્પિત કરી દીધું. નળ રાજાએ ઇન્દ્રએ નળ રાજાની પણ બહુ પરીક્ષા કરી. ઇન્દ્રે બહુ જ હેરાન કર્યા. કળિયુગે અનેક પ્રકારના કાવતરા કરી નળ રાજાને વનોવન ભટકતા કર્યા. આ નળ મહારાજની કથા છે, નળ દમયંતીની કથા. ભગવાને બહુ પરીક્ષા કરાવી, ભગવાને બહુ પરીક્ષા કરાવી છે. અનેક પ્રકારના દુઃખો સહન કર્યા છે, પણ ક્યારેય એમને ધર્મનો સાથ, ભક્તિનો સાથ છોડ્યો નથી.
આપણા જીવનમાં આટલું દુઃખ આવે ને આપણે તરત કહી દઈએ છીએ કે ભાઈ હવે નહીં થાય. કોક આપણને કે મોટો ભક્તાણો થઈ ગયો, બીજા દિવસથી તો મંદિરમાં આવતો બંધ થઈ જાય છે. અરે ભક્ત જેવી પદવી કઈ આ જગતમાં આપણને ભક્ત કહે છે, એનું પણ કલ્યાણ થાય સાથે સાથે. લોક સ્વામીને કહીને બોલાવે, મુખે સ્વામિનારાયણ ગાવે, લોક સ્વામીને કહીને બોલાવે, મને સ્વામિનારાયણ ભજવા. જો મને કોઈ એવું કહેશે કે તું સ્વામીની છે, સ્વામીની છે, અરે હું સ્વામિનારાયણનો છું, હું સ્વામિનારાયણનો ભક્ત છું, હું વરતાલ ધામનો ભક્ત છું, હરિકૃષ્ણ મહારાજ મારા છે, હરિકૃષ્ણ મહારાજ મારા છે. આવી ભાવના જ્યારે થાય ને ત્યારે ભગવાન સદૈવ એની રક્ષા કરવા માટે પધારે. સુંદર કથા છે, અદ્ભુત કથા છે. આપણને ભગવાનમાં પ્રેમ કરાવે, આપણને ભગવાનની ઓળખાણ કરાવે, ભક્તિની દ્રઢતા રાખે, ભક્તિની દ્રઢતા રાખે એવી અદ્ભુત આ કથા છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરશો, મહારાજ દુઃખ ઘણા બધા આપજો, ઘણા બધા દુઃખ આપજો, પણ નિષ્ઠા પણ એવી જ આપજો કે દુઃખ સામે તમારી નિષ્ઠા ક્યારે ચૂકે નહીં, દુઃખ સામે તમારી નિષ્ઠા ક્યારેય ચૂકે નહીં. એવી કૃપા મહારાજ સદૈવ કરજો. દિવ્ય કથા છે, આવતીકાલે શ્રવણ કરીએ શેષ કથા. અત્યારે ભગવત નામ સ્મરણ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ, સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય, લક્ષ્મીનારાયણ દેવ કી જય, શરણા